ભાગ્ય હોય તો ભગવાન ભજાય, દુર્ભાગીને ભગવાન ભજાતો હશે. પણ જો સમજદાર હોય તો આપણે સંતો જૂના કહેતા કે સાવરકુંડલામાં ચોફાળ બને. ચોફાળ એટલે લીલી કોર બાંધી હોય, અને વચનામૃતમાં પણ મહારાજ આવે છે કે ચોફાળ ઓઢીને બેઠા હતા. લોયાના વચનામૃત વાંચો, શિયાળાના ચોફાળ. ચોફાળ બહુ સરસ છે, તમે જોયો નહીં, ઘણા જ જોયું, પછેડી જોઈને હોય, ચોફાળ જોયો ન હોય, ન જોઈ. અદભુત છે ચોફાળ. તો એ ચોફાળ બને સાવરકુંડલા વણાટના. હવે બનતા ખબર નહીં, અને ત્યારે બનતા. ત્યારે પછી ચોફાળ બને ને પછી વેચવા જાય છોકરાઓ. ત્યારે ડોસો હોય ને એ છોકરાઓને સલાહ આપે, છોકરાઓ એ ચોફાળ વણો ભલે, હાથે વણાને કામ ને ખટાક ખાટ ખટાક ખાટ ખટાક ખાટ માટે એ વણો ભલે, વણાટનું કામ છે ભાઈ. ખજૂરા પડી જાય, જાળી પડી જાય, ખજૂરો એટલે આપણે મચ્છરદાની હોય ને એવી જાળી થઈ જાય, ખાલા ખાના સળંગ પુરાયેલું ન બને, ખજૂરો પડી ગયો કહેવાય એને. પણ એ બાપો કે જો દીકરા વચમાં ખજૂરો પડી જાય ને તો વાંધો નહીં, પણ છેડો હરખો સુધારી લેજો, કારણ કે ચોફાળ હંકેલેલો હશે અને વેચવા જશું અને કોર બંધ અસલામ છેડો હશે ને, કોરે ખજૂરો પડવા દેતા નહીં. કોર સરસ બંધાયેલી હશે, છેડો બરાબર આમ બાંધેલો હશે, એટલે ગ્રાહક જોશે અને તમારો ચોફાળ વેચાય જશે. એમ જિંદગીમાં વચ્ચે ભલે ખજૂરા પડ્યા, પણ ગઢપણમાં જો છેડે છેલ્લે જો છેડો સુધારી લીધો તો પ્રભુના દરબારમાં આ ચોફાળ વેચાય.